તો સુરતના ઉધનામાં પણ ભારે વરસાદ વરસ્યો અને વરસાદના કારણે થઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ઉધના બસ ડેપો પાસેનો રોડ પાણીમાં ગરકાવ થયો છે। વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી પણ રોડ પર આવ્યું છે। રોડ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે ઉધના બસ ડેપોની નજીક જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, જ્યાંથી કેમિકલ વાળું પાણી ગટરમાં છોડાતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ફેક્ટરીઓનું પાણી ગટરમાં છોડાતા હોવાના આક્ષેપ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તે લોકોનું કહેવું છે કે આ સમસ્યા દર વર્ષની છે। સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તેને કારણે સુરતના ઉધના દરવાથી નવસારી રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે ઉધના બસ ડેપો અગાડી। પરંતુ કેમિકલ યુક્ત પાણી જે છે ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે, જોઈ શકાય છે આખું રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે આ કેમિકલ ક્યાંથી આવી રહ્યું છે જોઈ શકાય છે કે ગેરકાયદેસર રીતે જોડાણ કરવામાં આવેલું ડ્રેનેજ લાઈન હોય છે, ત્યાંથી આ કેમિકલ યુક્ત પાણી આવી રહ્યું છે। જોઈ શકાય છે આ કેમિકલ યુક્ત પાણી અત્યારે આ ગટર લાઈન માંથી ઉભરાય છે, એટલે આ કોઈ છોડેલું છે ફેક્ટરી વાળાએ, તે બધું પાણી બહાર આવે છે। ઓર આ પાણી એકદમ ગરમ બી છે, ઓર આ બધું પાણીમાં મિક્સ થાય છે, જેનાથી લોકોને ટચ થવાથી ચામડીના રોગો થવાની पूरी शक्यता है। इसमें कहना यही है कि ये केमिकल वाला पानी गटर से क्यों निकल रहा है, इसके लिए एसएमसी को पूरी तरह से जांच करना चाहिए, सरकार को जांच करना चाहिए कि ऐसा क्यों हो रहा है। क्योंकि केमिकल को डायरेक्टली हम रिलीज नहीं कर सकते, क्योंकि ये अगर हमारे स्किन पर ये जाएगा तो इससे हमारे स्किन को कई तरह की बीमारियां हो सकती हैं। हर सालनी आ जे समस्या है, केमिकल युक्त पानी भी निकले છે અને પીવાના પાણીમાં બી મોર્નિંગમાં જે પાણી આવે છે તેમાં બી ભેળસેળયુક્ત પાણી આવે છે અને સ્થાનિક લેવલે કોઈ કોર્પોરેટર શું કે સ્થાનિક લેવલે કોઈ ગવર્મેન્ટ પણ મોન્સૂનની કામગીરી અત્યારે કોઈ દેખાતી નથી। આ આજુબાજુ વિસ્તારમાં આવેલું જે જીઆઈડીસી છે ત્યાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, વેસ્ટેજ કેમિકલ ફેંકી દેવામાં આવતો હોય છે, પરંતુ જોઈ શકાય છે કે વ્યક્તિ પણ જે છે અહીં પડી ચૂક્યા છે અને તેઓ આ પાણીને ફસાઈ પણ ચૂક્યા છે। અને જે રીતે વાત કરવામાં આવે તો ભારે હાલાકીનો સામનો કરીને વ્યક્તિ અહીં જે છે પડી ચૂક્યા હતા, કારણ કે પાણી ભરાયા છે। ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા તેની તપાસ થવી જોઈએ। આ તમામ પ્રકારની વાતો આ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર